સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. સુવર્ણભૂમિ વડવા ક્ષેત્રનો ઇતિહાસ ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ ભક્તિ કરવાનું સ્થળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને ભાઈ શ્રી પોપટલાલભાઈ મોહકચંદભાઈ અમદાવાદના સાથે સોણાવના કાશીવાલા અને ખંભાતના કિલ્લાભાઈ ગુલાબચંદે ખડે પગે અને પીએની જેમ પર્સનલ આસિસ્ટન્ટ તન સે મન સે ધન સે ખડે પગે ઊભા રહ્યા અને આ સ્થળ ભક્તિ કરવાનું સૌ પ્રથમ રહી શકાય જૈન આચાર વિચાર પ્રમાણે રાત્રિ ભોજનનો ત્યાગ એ સાથે ભક્તિ કરવાનું સ્થળ બન્યું. આશ્રમ વ્યવસ્થા થઈ પહેલી આ માર્ગમાં સંવંત 1972માં, સંવંત 76માં પછી અગાસમાં થઈ. અત્યારે તો ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા આશ્રમો થયા છે. એકંદરે 150થી ઉપર સંસ્થા છે અત્યારે દુનિયામાં શ્રીમદ રાજચંદ્ર નામે ચાલતી હોય. કુપોલદોને 2-4 મુમુક્ષુઓ કરતાં વધારે મુમુક્ષુ મળ્યા નથી અત્યારે એના નામે સંસ્થાઓ એટલી બધી છે. અને કુપોલદોએ કહેલું કે 1 લક્ષ છે, ખાલી 1 લાખ રૂપિયા માટે વવાણીથી મુંબઈ ગયેલા. અત્યારે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું ભંડોળ છે શ્રીમદ રાજચંદ્ર નામની સંસ્થાનું. એટલે કુપોલદોની જે મહેચ્છા હતી એ રીતે અપેક્ષાએ પૂરી થઈ છે. હવે જે પીશે અમૃત સાગર અમીકુંભ મૂકી ગયા છે, જે પીશે એ છૂટશે. કહીને ગયા છે 5 મારના છેલ્લા દિવસ સુધી જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે. એક ભાઈએ સવારે પ્રશ્ન પૂછ્યો કે વર્તમાન એટલે કુપોલદેવ હતા ત્યારની વાત? આપણે કહીએ ને વર્તમાન દુષ્મકાળ વર્તે છે, એટલે 5 મારના છેવાડા સુધી જે કોઈ જીવનું કલ્યાણ સર્જિત થવું હશે તે તો થશે, અમ થકી બીજેથી નહીં. કેટલી બાંહેધરી આપી છે. અને હવે પડતો કાળ છે. હવે બીજો એવો પુરુષ કેવી રીતે મળે? દિવસે દિવસે ગળતું જાય છે, તો બીજો કેવી રીતે મળે? અને ન મળ્યો હોય બીજો ગોતે. આપણે બીજો ગોતવાની શું જરૂર છે? એને બાંહેધરી આપી છે. તો જો તમે લેશો ગોદમાં તો કેમ જશો નિગોદમાં? 180માં કુપોલદેવ સૌભગભાઈને પૂછે છે, આને મળ્યા પછી એટલે આનો સંગ થયા પછી એટલે કુપોલદેવનો સંગ થયા પછી નિર્ભય રહેતા શીખો. આ વચન તમને કેમ લાગે? સૌભાગભાઈને પૂછે. સૌભાગભાઈ કે અમે તો થઈ જ ગયા છે નિર્ભય. હવે આશ્રમ તો સ્થાપ્યો, રૂમમાં એક ચિત્રપટ, એક ઓરડીમાં, બીજી ઓરડીમાં ભાઈશ્રી રહે, બીજા મુમુક્ષુ રહે. બધા સ્વ આશ્રયી, પોતે પોતાનું કામ કરે. શરૂઆતમાં તો દાળ હોય તો શાક નહીં, શાક હોય તો દાળ નહીં. રસેન્દ્રિય, જીવાન્દ્રિય બહેકાવી નથી કે સાદું ભોજન, પોતાના વાસણ પોતાને થાળી વાટકો ઉટકવાના, એટલે ખાલી ભક્તિ જ કરવાની. ઋષિ કુમાર કેમ બધા જાતા અને ગુરુજી લાકડા લાવવાનું એ કે કૃષ્ણ સુદામાને સાંદીપની ઋષિ શ્લોકે શીખવાડે, પછી કળાઓ શીખવાડે, તૈયાર કરે અને બ્રહ્મચર્યમાં દ્રઢ કરે. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, 26 થી 50 પછી ગૃહસ્થ આશ્રમ. અત્યારે તો જન્મથી મરણ સુધી એક જ આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ. આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. જૈનેતરમાં આર્ય સંસ્કૃતિ બહુ ઉચ્ચ છે.
કુપાદો લખ્યું છે એ પુરુષો પણ બધા ક્ષેવપશ્મી હતા, ત્યાગી વૈરાગી હતા. એટલે એકાંતે ખોટા નથી, સર્વાંગે સાચાઈ નથી, એ બીજી વાત. એ તો કુપાદો નક્કી કરે. આપણે તો જ્યાં ત્યાંથી મળે એ પકડી લેવાનું, તત્વ ખેંચી લેવાનું. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણી, જ્ઞાની એમ કે છે. આનંદજી મહારાજે લખ્યું નમી જીનેશ્વરના સ્તવનમાં કે શટર દર્શન જીન અંગ મણીજે ન્યાસ સડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક છ દર્શન આરાધે રે. શટર દર્શન આરાધે છે. સંપૂર્ણ વિતરાગ હોય તો સર્વજ્ઞ હોય, એટલે કેવળ જીનેશ્વર ભગવાને જે પ્રરૂપ્યો છે વિતરાગનો કહેલો પરમ શાંત રસને ધર્મ, એ પૂર્ણ સત્ય છે. પણ આપણે અન્ય ધર્મીને નિંદીએ એટલે આપણે કંઈ જૈન ન થઈ જાય, આપણે આપણા પગ ઉપર કોહડો મારીએ છીએ. ત્યાં સિદ્ધાંતની વાત આવે પછી છેલ્લે પ્રભુજીને કુપાદ ના પડે, આત્મા એક છે કે અનેક છે, એ પછી કે આગળ ઉપર. હમણાં પહેલાં ઉપદેશ બોધ પરિણામમાં દો, ગાંધીજીને ના બ્રહ્મા વિષ્ણુ મહેશ હશે કે નહીં, એ રૂપકથી છે કે કોઈ પુરુષ નહોતા એવા ઐતિહાસિક પુરુષ, રામ અને કૃષ્ણની જેમ. રામ અને કૃષ્ણ ઐતિહાસિક પુરુષ થઈ ગયા, પણ એ હોય કે ન હોય આપણને શું નડે છે? જો મને મારા કર્મનું જ ફળ મળવાનું હોય તો વાયા બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે મહેશ આવે, મારું આયુષ પતી જાય એટલે હું મરવાનો જ છું. આ દેહ છોડવો પડશે, ભાડાની જગ્યા ખાલી કરે. મહેશ મારી નાખે કે સીધો આયુષ કર્મ તૂટે એટલે મરે, શું ફરક પડે છે? કે એમાં નહીં પડો તમે અત્યારે. તો આ ભક્તિ કરવી છે એટલે ભાઈશ્રીના તો ભાવ હતા કે અહીંયા સજીવન મૂર્તિ મૂકું, પરમ કુપાદોને રાજ મુદ્રા મૂકું કંઈ, એટલે અહોભાવ આવે. અને ભાવ એવા હતા કે આ રાજમુદ્રાનું ઉદ્ઘાટન ગાંધીજી કરે એટલે જાતિવેશનો ભેદ નહીં, બધા લાભ લે. એણે કહેલું જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થયું એ મારો ધર્મ છે. એ વિચક્ષણ પુરુષો વિચારે કે આનું ઉદ્ઘાટન કોણ કરે? એ કોઈ જૈન આચાર્ય કરે કે કોઈ કુપાલદેવવાળા જ કરે મુમુક્ષુ? તો ઘર ઘરની વાત થઈ ગઈ ને. ગાંધીજી કરે તો લોકોને ખબર પડે. ગાંધીજી ઓળખ્યા ન ઓળખે એ બીજી વાત, પણ દુનિયા તો જાણે ને કે આ વડવા સ્થાન છે એનું ઉદ્ઘાટન. એટલે બહુ મહેનત કરતા હતા ભાઈશ્રી, એને ભાવ હતા કે આ મળ્યું છે તો બધાને લાણી કરીએ આપણે. એટલે રાજમુદ્રા, આ ગુરુ મંદિરની જે પ્રતિમા છે અસ્તિત્વમાં કેવી રીતે આવી એનો આખો ઇતિહાસ છે. ભાઈશ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના, પરમ કુપાદના વિરહમાં એ સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના ક્રોધ તો કેટલાય વખતથી હતા. વિચાર કરે કે શું કરવું. અને લાગણીશીલ સ્વભાવ હતો એનો, બહુ એટલો બધો લાગણીશીલ સ્વભાવ હતો કે કુપાદેવે ચૈત્રવદ પાંચમમાં જો ત્યાં હોય અને દેહ વિલય થાય તો કેવું દુઃખ થાય. એટલે એવી વાત આવે છે કે એટલે આવવા ન દીધા એને. મારે રાગ કરવો જ છે, મારે તમારા ઉપર રાગ કરવો જ છે. પછી ઉગરીબેનને ચોથને દિવસે કહે જાઓ તમે. પછી પૂછાય નહીં કે કાલે જઈશ કે પછી જઈશ કે કેમ, એમ તો પૂછાય જ નહીં. અંબાલાલભાઈ 1 મહિનો વઢવાણ સેવામાં હતા, રસોઈ કરતા હતા. અંબાલાલ ખંભાત સીધાઓ, ઘરના માણસોનું મન સાચવો. ફરિયાદ કરવા ગયેલા અંબાલાલભાઈના સસુર પક્ષના બધા કે અમારી દીકરીને ધ્યાન નથી રાખતો. અને વિરહમાં જ કલ્યાણ છે ખરેખર તો. જેવું પહેલા મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને કરેલું, આ બીજા મહાવીરે અંબાલાલભાઈ ગણધરને કર્યું. પછી પૂછ્યું નહીં કે તમારી તબિયત આવી છે, ખબર જ હતી. એ જ રસોઈ બનાવતા હતા, કેટલું ખાતા હોય એને તો ખબર હોય. શરીર બાહ્યથી તો સાવ સુકાઈ ગયેલું, સુખારો કહેવાય આને નિસર્ગ ઉપચારમાં. ખાલી હાડકા, પાંસળા અને સ્કિન, ચામડી રહે. શું અમે સામે પડ્યા છીએ તો દેહનો ક્યારો સૂકવી જ નાખવો છે તો ઉદીર્ણા કરે. એટલે અંબાલાલભાઈને કેટલું દુઃખ થાય કે હું જતનાથી બધું વયાવચ કરીશ, ખવડાવીશ, પીવડાવીશ. અંબાલાલ જાઓ, થેલી લઈ નીચે મને વયા ગયા. આ બધું પોતે રાજકોટ જાય છે તો દેહ છોડજે. ઉગરીબેન સાથે ગયા. ચૈત્રવદ ચોથને દિવસે કહે છે ઉગરીબેને અમદાવાદ સીધાઓ, થેલી લઈને નીકળી જવાનું લાજ કાઢીને, અહીંયા આવો કે. પોપટ પૂછશે તો શું કહેશો? ખબર હતી, પૂછે જ ને. કાલે તાર આવવાનો જ પાછળ, અમે ભગવાનના ધામમાં છીએ એમ કહેજો. કે ગયા, પહોંચ્યા ઉગરીબેન, બીજે દિવસે તાર આવ્યો કે પોપટનો દેહ છૂટી ગયો. કુપાલદેવને ઓળખી જનાર જો પોતાના મરણની સમય જાણે, તિથિ જાણે, તો કુપાલદેવ પોતે ન જાણે.
એ જૂઠાભાઈની તિથિ 2.5 મહિના પહેલાં લખી નાખે તો પોતાને ન જાણે. ઉઘાડ એના ખરાબ ભક્તોને, રાજભક્તો હતો ને આટલો ઉઘાડ થયેલો. કુપાલદેવનો ઉઘાડ કેવો હોય? સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અંબાલાલભાઈ, બધાને ખબર. જૂઠાભાઈને કુપાલદેવ લખેલું અને ત્રિભુવનભાઈને બતાવેલું કે જાઓ. ત્રિભુવનભાઈ કે હું અમદાવાદ ગયો, એ પત્ર લઈને જૂઠાભાઈને વાત કરી કે નહીં એનો ઉલ્લેખ સાબિતી નથી. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહી જન્ય જ્ઞાન દર્શન યથાર્થ હોય તો જૂઠાભાઈ 18 ગુરુવાર રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. વંચાવે છે ત્રિભુવનભાઈને, વાંચે છે એ કે હું ત્યાંથી અમદાવાદ ગયો ને પછી ખંભાત આવ્યો. 10 વૈકાલિક સૂત્ર પુનઃ મનન કરું છું. 10 વૈકાલિક કોણે લખ્યું? શંભસુરીએ પોતાના પૂર્વાશ્રમના છોકરા મનક માટે. આ પૂર્વાશ્રમના સંબંધી છે. કુપાલદેવ લખે છે 10 વૈકાલિક સૂત્ર ફરી મનન કરું છું. એ શંભસુરીની આંખમાંથી આંસુ ગયું, કુપાલદેવ ન ગયું. પરમાત્મ ખેદ થયો કે માયાદેવી આવાને થોડા જીવવા દે. સરખાવી જ ન શકાય કુપાલદેવને કોઈની સાથે. લખે છે ત્યારે જૂઠાભાઈના દેહ વેલીના આગલા થોડા દિવસો પહેલા કે 10 વૈકાલિક સૂત્ર પુનઃ મનન કરું છું. તમે કહો છો સર્વપ્રકાર સર્વજ્ઞ છું અને આ કાંઈ આગમ નથી 10 વૈકાલિક સૂત્ર, પણ આગમની જે વાત છે એ બધી ભેગી કરી છે શંભુસુરીએ. પોતાના પૂર્વાશ્રમના પુત્રને 6 મહિનામાં બધો બોધ આપી દેવો છે વિતરાગ ભગવાનનો. એટલે આગમ નથી. આ તીર્થંકર બોલ્યા હોય અને ગણધરે ઝીલ્યું એ નથી, પણ એ જ મહત્વની વાત બધી એમાં છે. એટલે આને સૂત્ર કહેવાય છે 10 વૈકાલિક સૂત્ર. તો કુપાલદેવને તો આગમ જ મહાવીર સામે બોલતે તો ખબર જ હતી. એટલે કુપાલદેવને 10 વૈકાલિક ક્યાં વાંચવાની જરૂર હતી? એમ કરીને જૂઠાભાઈને કહે છે. સ્વયંભૂને ખબર હતી કે 6 મહિનામાં દેહ છૂટી જવાનો છે, એટલે કલ્યાણ કેમ કરવું? એ મનક પોતાના પૂર્વજોના પિતાને ગોતવા નીકળ્યા છે. પિતા ઓળખી ગયા પુત્રને, પુત્ર ઓળખ્યા નથી, ઓળખાણ કરવી નથી કોણ કોનો બાપ ને કોણ કોનો બેટો, પણ ઓળખાણ કરાવડાવી છે આત્માની. આ સંબંધ કરાવી ઉર્ધ્વગતિ પામે છે મનક. અગ્નિ સંસ્કાર થાય છે. બધા શિષ્યો તો એના કરતાં સિનિયર હોય ને, મોટા. આગળથી કહી દીધું હોય તો કે અમારો પુત્ર છે, બધા વીઆઈપી ટ્રીટમેન્ટ આપે ને. કહ્યું નહીં, આંખમાંથી આંસુ સરી ગયું. એક વિચક્ષણ શિષ્ય હતો મુખ્ય. ગુરુજી આમ કેમ? તો કાંઈ નહીં. તો કે મેં જોયું છે ને, મને કહો. આ મારો છોકરો હતો કે એટલે. ગોપાલદેવના જ્ઞાનમાં છે જ. અમારા પૂર્વ છોકરો ક્યાં? પત્ની હતા. પહેલાં પત્ની ને પછી છોકરો થાય. ગોપાલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે જૂઠાભાઈ એમના પત્ની હતા. અને ખીમજીભાઈ આવે છે એ મંત્રી હતા. ગોપાલદેવ ખીજાણા છે ને, 263 20 દુઆ લખ્યા એના ઉપર. 264 20 દુઆ, 263 ખીજાણા છે કે તમને જ્ઞાન જોઈએ છે કે જ્ઞાની જોઈએ છે? ભક્તિ વગર જ્ઞાન શૂન્ય છે, મીંડું. વચનામૃત વાંચવું છે કે શ્રીમદ રાજચંદ્ર ઓળખવા છે? વધારે શું થાય? વચનામૃત વાંચીને માસ્ટર થઈ જાય, પછી રાજને ભૂલી જાય. એટલે મોક્ષનું રાજ મળે કેવી રીતે? વાંચવાવાળા તો ઘણા છે, 125મી પુરુષો. એને પોતાનું કરતા પોતાના ગુરુ સત્પુરુષનું વિશેષપણું લાગવું જોઈએ. વચનામૃત 716. દેવકીજી મહારાજ કે વ્યાખ્યાન કરતા અભિમાન આવે છે, તો કે આવે જ નહીં. નવાઈ નથી કુપાલદેવ કે. કેમ? એ જેનું વાંચન કરે છે ને એના ઉપર એને વિશેષ ભાવ નથી, અહોભાવ નથી. કુપાલદેવ ખુલાસા કર્યા છે, બધા રોવાડા ઊભા થઈ જાય બધા. એટલે આપણને અભિમાન તો આવે ને, અનંતમાંથી કશાય પડ્યા છે, તરત જ આ પત્ર યાદ આવે એટલે પાછું દબાવી દેવું પડે. નાગને સાણસામાં લેવો પડે, ઉપશમ કરવો પડે. ઉપશમ કરતા 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 ક્યારેક શાઈક થઈ જાય ત્યારે સંકિત થાય. પછી અનંતાનુમતિની ભેખડ તૂટે. અનંતાનુમતિ ક્રોધમાન માયા લોભ અને મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. અહીંયા સુધી આવે પાછું વયું જાય. એટલે કર્મમાં લખ્યું છે આ નાગને પકડ્યો છે ઉપશમથી સાણસામાં, થોડો ઢીલો મૂક્યો ને તો પાછો ડંખ દેશે. કુપાલદેવ કહે છે હવે મને અભિમાન નથી આવતું, એનું અભિમાન થશે કે એ પણ ઝેરને આગળ ઉપર ઝેર છે, નાગ પાછો છટકશે. એટલે ઉપશમમાંથી ક્ષયિક સંકિત જન્મે જો માથે જ્ઞાની રાખ્યા હોય તો. એટલે 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી, છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે કુપાલદેવને રાખવા ના જ.
ગુરુને નહીં, કુપાવદોને રાખવાના. આપણે શાસ્ત્રની વાત નથી કરવી, આપણે શ્રીમદ રાજચંદ્રને ઓળખવાની વાત કરવી છે. એ સ્વયંભર સૂર્યને ભલે આંખમાંથી આંસુ ગયો, કુપાવદોને ન જાય. પણ વયા ગયા તો 5 પત્રો, 6ઠ્ઠો તાર કુપાવદો જવાબ જ નથી આપતા. 7મો છેલ્લો તાર એટલે બીજો તાર અને 7મો પત્ર એ રીતે જાય છે. આખી રાત બોધ આપે છે. 2.5 મહિના પહેલા લખી નાખ્યું છે તો અઠવાડિયું રહ્યો. અહીંયા 2.5 મહિના રહે છે ચરોતરમાં. દિવાળીના દિવસોમાં રહે છે, કારણ કે દિવાળીના દિવસો નહોતા, ધંધાની સિઝન નહોતી. વયા ગયા. 7મા દિવસે જેઠભાઈ દેહ છોડી દીધો. દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી. આ આત્મભાવના પ્રયોગવીર કરીને બતાવ્યું છે. આ ભાવના પત્નીને બાજુમાં ન આવવા દે. ચૈત્રવત પાછળ તો પૂર્વના પત્નીની સાથે બેસે. જેઠાભાઈ ઓળખી ગયા હતા. કેવો રાગ હતો જેઠાભાઈને. આ કાળમાં ક્ષયિક સંકેત ન હોય. આ કાળમાં દીક્ષા લીધા વગર જ્ઞાન જ ન થાય. મોટા ભાઈ ઘરે વાત કરે કે આમ કહે છે સંપ્રદાયમાં. જેઠાભાઈ ખાવાનું બંધ કરી દે, પીવાનું બંધ કરી દે. કુપાલદેવ 59માં પતે તમને અમારા પર રાગ છે તો અમે કઈ રાગ કરવાનું નથી. એમને કહ્યું બધું તમે રાગ નહીં કરતા અમારા ઉપર, પણ તમને રાગ છે એટલે અમે નહીં કરીએ, તમે કરજો. એક પખી પ્રીતિ. પણ એક પ્રીતિ નભે કેવી રીતે? આનંદજી મહારાજ કહે છે, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોય સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. એ મોહ કરશે, ખબર પડશે આ કઈ રાગ કરવાનો નથી. હું બહુ ભૂલી ગયો. ગૌતમ ગંડર કહે છે મેં વિતરાગી ઉપર રાગ કર્યો, આવું બોલ્યો, મિથ્યા વચન શેવડો પડ્યો, એને કેવળ જ્ઞાન થઈ ગયું. એક જગ્યાએ તો કુપાલદેવ પત્રમાં લખ્યું છે, શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા. એ આશ્ચર્યકારક ઘટના છે. શુદ્ધ ભાવની શ્રેણી માંડે ને અંતર્ભાવમાં કેવળ જ્ઞાન થાય, જ્ઞાનીનો આશ્રય ન છોડે તો. શાસ્ત્રીય શબ્દ પ્રયોગ કર્યો છે જેઠાભાઈ માટે કે તમે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા. અમને બહુ આનંદ થાય છે. 8મે ગુણસ્થાને કે શ્રેણી માંડે ને એટલે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય, ગુરુનો આશ્રય હોય તો. અંતર્મુહૂર્તમાં, સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં. કુપાલદેવને જ નથી ઓળખતા તો જેઠાભાઈને ક્યાંથી ઓળખીએ આપણે? અને જેઠાભાઈનો વૈરાગ થાય તો કુપાલદેવ ઓળખાય ને. અંબાલાલ તું મોડો આવ્યો, રત્નમય વાણી, મારે તને બોધ કરવો તો પણ મોડું થઈ ગયું, હવે અવસર નથી. છેલ્લી મિનિટે કહે છે. હવે દેશને આપી હતી એને. ચુનીલાલ પૂછે છે ભાવનું કઈ નક્કી કર્યું? દેવીલે તો નક્કી જ છે. લખતા હતા તો સુદમાં ને વધમાં તો મરતું પડવાનું જ છે બુધવારે. તારીખ લખતા હતા તો એટલે કોકની વાત કરતો હોય એમ. દેહ ને આત્મા બે ફાટ અલગ. આ દેહનો ભાગ અને આત્માનો ભાગ કે છે. એટલે મરવાના તો નક્કી જ છે. તો ભાવનું નક્કી કર્યું? ચુનીલાલભાઈ પૂછે છે. તો કે સાહેબજી તો એમ કે છે કે આ કાળે મોક્ષ હોય તો મોક્ષ પહેલા કેવળ જ્ઞાન થાય ને. અમને કેમ ખબર પડે? મણિભાઈ પૂછે છે, મોટા દીકરા, અમને કેમ ખબર પડશે કે તમે મોક્ષે જાઓ છો કે બીજે ક્યાંક જાઓ છો? એ કેવળ જ્ઞાન થયું છે, ખબર કેમ પડે? અવસર હશે તો હું ઉપદેશ દેતો જઈશ. કે અવસર હતો, અંબાલાલ તું મોડો આવ્યો, હવે અવસર નથી. પણ કુપાલદેવ ન ઓળખાય તો સૌભાગભાઈ ક્યાંથી ઓળખાય? સૌભાગભાઈ ન માને તો કુપાલદેવ ક્યાંથી ઓળખાય? કોયડા છે બધા. અધ્યાત્મમાં ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. કોયડા છે બધા. એ તો કુપાલદેવ આવા શબ્દો વાપરે કે વિના દીવાને પણ કલમ ચલાવી છે. અને ત્યારે 10 વૈકાલિક મનન કરવા માંડ્યા. આખા આગમ અહીંયા હોટે છે. પછી હું 10 વૈકાલિક મનન કરું છું. એમાં શું વાંચવું તમારે? એમ કરીને યાદ અપાવે છે કે સ્વયંભૂર સૂર્યને ભલે ટીપું ગયું, હું વિતરાગ છું. એ ઓળખાણ સાથે દેહ છૂટે તો એ વિતરાગ થઈ જાય. જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની, વિતરાગીને ઓળખે વિતરાગી, નિરાગીને ઓળખે નિરાગી. હું નિરાગીને રાગ કરું છું, છેલ્લે છૂટી ગયો ઇન્દ્રપતિ ગૌતમનો રાગ. એને કેવળ જ્ઞાન થયું પાછળ જ. પછી મહાવીર સ્વામી માંડ પહોંચ્યા હશે સીધે સીધે બે એમ. આ તો સમજવા માટે, ઉપદેશ બોધ માટે નક્કી કરતા છે અહીંયા બેસું કે અહીંયા બેસું. છેલ્લી બેલી રસ્તા, કેટલી લાંબી મુસાફરી, અનંતકાળની. લાકડી ટીંગાડતા હશે 72 વર્ષ, થેલી ટીંગાડતા છે. ત્યાં તો પાછળ પહોંચી જ જાય ને ગૌતમને. અનંતકાળના હિસાબમાં 2500 વર્ષનો શું હિસાબ? કોકલ સાથે જ થઈ જાય ને. અનંત, આ બાજુ અનંતકાળ, આ બાજુ 2500 વર્ષ. એનો હિસાબ શું?
ત્યાં શરીર છે જ નહીં, આ બેસવાનું ઊભા થવાનું કાંઈ છે જ નહીં, અવગાના છે. આ તો સમજવા માટે મારે આ સજીવન મૂર્તિ જોઈએ કે સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના ક્રોડ તો કેટલાય વખત. થોડું વિષયાંતર થશે પણ કહી દઉં. હવે જયસિંહભાઈએ વાત કરી છે, જેઠાભાઈના મોટા ભાઈ છેલ્લે દિવસે જેઠાભાઈ લાડવા આપો અડધી રાત્રે, શ્રાવકે પાણી ન પીવે રાત્રે ભોજનનો ત્યાગ હોય, ચોવ્યારના પચકાણ હોય. જેઠાભાઈ તો વિતરાગના પરમ રાગી હતા, એ ખાય, લાડવો ખાય રાત્રે. આપણે જેવી ટકાવી દઈએ કે હમણાં સૂર્યોદય થશે, હમણાં થશે, એમ કરતાં 4-5 કલાક કાઢી નાખીએ. લાડવો માગે છે, આ લાવે છે હમણાં, કે લોકોને એમ કે સન્નેપાત થઈ ગયો છે, જાય જ લેવા માટે. આ જયસિંહભાઈએ અગાસમાં વાત કરી છે, એના સગા ભાઈ મોટા ભાઈ બ્રહ્મચર્ય નોંધી છે પત્ર સુતા. કારણ કે આ છે, કોઈ નથી ગયું કે બધા બેઠા તો છો, આ મરણ પથરીએ છે. કોણ ગયું છે કે કોઈ નથી ગયું, જાઓ. એટલે ખોટું ખોટું કોઈ ઊભા થાય છે કે ક્યાં જશો, કે માર્કેટમાં નહીં, દુકાન ક્યાં ખુલ્લી હોય અડધી રાત્રે કે લેવા જશો લાડવા. બાજુવાળાના ઘરે શીકામાં લાડવા રાખ્યા છે, કે એને અવધિ જ્ઞાનથી દેખાય છે કે બાજુવાળાના ઘરે શીકામાં લાડવા છે, બીજા કોઈ નહોતી ખબર. ઉગરીબેન હાથ તળી બનીને બેસતા નહોતા વી કથા કરવા પાડોશી યારે. જેઠાભાઈ અમલભાઈ હારે જ નહોતો બોલતા ખાસ તો, કોપલદુનું નામ લીધા સિવાય અને કોપલદુના પત્ર સિવાય. એને ક્યાં વી કથા હોય કે બાજુવાળાને ઘરે શું, અમે ગયા હતા ફંક્શનમાં, લગ્ન સમારંભ, ત્યાં લાડવા લઈ આવે ચોરમાના, ખબર હોય. એટલે જેથી મેં કહે છે બાજુવાળાને શીકામાંથી લાડવા લેવાનું કીધું. હવે આમ કહે છે મરણ તે એમ મરતા એમ મંદ રહે ને, એટલે રાજી કરવા માટે લઈ આવ્યા, મૂક્યા. મારે લાડવા ખાવા નથી કે પાછું સજાત્મક પરમ ગુરુ આત્મા. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થવાની વાત જ ક્યાં? આત્માને ક્યાં ભૂલ્યા જ ત્યાં. કોપાવદો કે જેઠાભાઈ તરત જ આત્મામાં વયા ગયા પાછા. અવધિજ્ઞાન થયું હતું એને. આ બધા પ્રસંગ બનેલા છે, તારીખ વાર સ્થળ સાથેના. જેઠાભાઈની દેવેલીની તિથિ તો છે, અષાઢ સુદ નામ ગુરુવાર, તો કોપાવદો લખી નાખી હતી. એને આગલા દિવસે કીધી આ વાત. તારીખ છે, સરનામું છે, માણસો છે, એનો હગ્ગો ભાઈ છે મોટો, જે કોપાવદોને મળેલા પાછા. મગન અમે એને ઘરે જમેલા, કે જયસિંહભાઈ જમાડેલો અમને. એકાદ વાત કોપલદોની કે કેવો ઉમળકો આવે, પ્રતીતિનું કારણ થાય ને. એને આ વાત કરેલી છે. એ જેઠાભાઈને પત્ની ઉગરીબેનના સમાગમી પોપટલાલભાઈ મોહકચંદ, એના ભાઈ કુંવરજી કલોલવાળા એના સમાગમી, ગોધાઈવાળા વનમાળીદાસ એના સમાગમી. ગોધાઈવાળા વનમાળીદાસની તો ઉચ્ચ દશા બહુ, પણ બહુ પ્રકાશમાં નથી આવ્યા. જે પોપટલાલભાઈને શીખવાડતા હોય, કોપાલદેવના માર્ગની વાત કરતા હોય, એની દશા કેવી હોય? કોપાલદેવ વખાણ્યું છે, થાપાનું ફ્રેક્ચર થયેલું, ઉઠવાની તકાત નથી. અત્યારે 100માંથી 80-90 જ ઘરે આવે, 10-20 મરી જ જાય અત્યારે પણ. આ ફ્રેક્ચર થાય પછી આ ઉંમરે. લખે છે, હું શાંતિથી વેદના વેદું છું. કોપાલદેવ અમને સંતોષ થાય છે તમે વેદના. પત્ર છે 913મો. શુભ અશુભ પરિણામ ધારા ઉપર ઉદાસીન થવું એના ઉપર લખ્યું છે. જીન ભાવના ભાવવાનું. આત્મ ભાવના ભાવતા જીવ લે કે કોને કહેવાય? જીન ભાવના, આત્મ ભાવના, એનો અર્થ છે ત્યાં. પણ શાસ્ત્રી બહુ અઘરો અર્થ છે. અબંધ પરિણામે કેમ રહેવાય? કે તમે શાંત ચિત્તે વેદનીને ભોગવો છો, સહન કરો છો, અમને આનંદ થાય છે. કોપાલદેવ રાજી થયા, એ દશાએ પહોંચેલા વનમાળીદાસ. એણે ચિનગારી લગાવી, એટલે હવે તો મારે મળવું જ છે કે આ પુરુષને. પછી મળ્યા. એમાં ઉગરીબેન, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી બધા થોડી થોડી વાત કરે એટલે ઓર ઉલ્લસિત થાય. આ બાજુ અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે અને પ્રભુશ્રી મૂળ માર્ગ જીનેશ્વરનો એનું એ સમજાવે. જેની કોઈ પણ જાય ને પ્રભુશ્રી પાસે એટલે મૂળ માર્ગ સમજાવતા. અને અંબાલાલભાઈ તો 20 દુઆ ખબર જ હોય ને. કોપાલદેવ આખા 20 દુઆ અંબાલાલભાઈને ઘરની બાજુમાં દેરાસરથી તે ગાયેલા એકવાર, એમ વાત છે. અંબાલાલભાઈ બાજુમાં સાંભળતા હોય. કોપાલદેવ પોતે દુઆ ગાય. કોને માટે? અંબાલાલભાઈ માટે, કે તમે પ્રતિક્રમણ કરી લો, મારું થઈ ગયું છે. કોપાલદેવ ઉપરના જે પત્રો છે ને અંબાલાલભાઈના સત્સંગ સંજીવનીમાં, એ પત્રો બધા ભેગા કરીએ ને એ કોઈ એક 20 દુહાનો સાર છે. એમાં અધમાધમ અધિકોપતિ એ અંબાલાલભાઈએ લખ્યું છે પત્રમાં કે હું અધમાધમ છું, નથી આજ્ઞા ગુરુદેવની અચલ કરવી, એ લખ્યું છે.
એક એક દુઆના અર્થ ગુજરાતીમાં કરીએ આપણે, પત્રમાં છે એ મેં કાઢ્યા છે બધા. 20 દુઆ છે અંબાલાલભાઈના પત્રમાં, ગદ્યમાં. આ પદ્યમાં છે, હે પ્રભુ શું કહો દીનાના. આ પ્રતિક્રમણ છે. સંપ્રદાયનું પ્રતિક્રમણ તો આવડતું હતું જ અંબાલાલભાઈને, પણ થતું નહોતું એટલે કુપોલ તો રાગથી બતાવ્યું કે અધમાધમાં દીકો પતિત છું, આ નિશ્ચય કરે એટલે હું મળ્યો તો તને સફળ થઈ જશે. પછી કરી નાખ્યું સફળ. તો આ કાળમાં જ બનેલી વાત છે બધી. એ અંબાલાલભાઈની વાત કરશું ત્યારે આવશે, અવસર હશે તો. ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના કૃપાળુના વિરહમાં પણ એ સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના કોડ તો કેટલાય વખત હતા જ મનમાં. હવે સાકાર કેવી રીતે કરવું, કે મદદ જોઈએ ને, એકલા હાથે બધું કેમ થાય? ભક્તિ એ કરવી છે, ત્યાગ વૈરાગ છે, આશ્રમ સ્થપાઈ ગયો છે. તે માટે આરસની મુદ્રા 1972માં શેઠ શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ મોટા પુત્ર શ્રી ચિમનભાઈની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે ભરાવી હતી. કોમ્પ્યુટરાઇઝ ન હોય એવું બધા ચહેરા, રગ બધું દેખાય છે એમાં વ્યવસ્થિત. એ કાળમાં ત્યારે ક્યાં કોમ્પ્યુટરને બધું હતું, મેજરમેન્ટ ને બધું. એટલે કેવા શિલ્પી હશે. એટલે ભાવ હોય ને, ભાવ રેડે એમાં. મોટા પુત્ર ચિમનભાઈની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે પ્રતિમા ભરાવી. રાખે ક્યાં કે ઉદ્ઘાટન કરાવડાવવું છે આપણે પાત્ર આગળ, એટલે પ્રભાવ ના થાય સારી, પોતે પોતે કરી નાખે. એટલે અમદાવાદમાં મસ્કતી માર્કેટ, અમદાવાદના સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી હતી. તે માર્કેટમાં જ મકાનમાં સ્વાધ્યાય કરતા બધાને ભેગા કરીને, અમદાવાદમાં હોય ત્યારે. પછી આ સ્થળ સ્થપણ, પ્રતિમા ત્યાં જ રાખી. ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થતાં 1978થી ત્યાં સાચવી રાખી. બધી તારીખ વાર સાથે વાત છે, એટલે આપણને પ્રતિનું કારણ થાય સાબિતી હોય તો. આ કાળના જીવને સાબિતી મળે ને તો પછી માને, ભલે ને સાબિતી છે, માનો ને, સાબિતી આપે તોય માનો ને, સારું જ છે ને. 1978થી ત્યાં સાચવી રાખી અને જેની પ્રતિષ્ઠા 2011 ફાગણ સુધી 30 શુક્રવારે શ્રી શાહ મોહનલાલ ચિમનલાલના હસ્તે વડવા શ્રીમદ સદગુરુ પ્રાસાદમાં, પ્રસાદ એટલે પ્રસાદી, સાકર કે શીરો, અને પ્રાસાદ એટલે રહેવાનું સ્થળ. સદગુરુ પ્રાસાદ, પ્રસાદ નહીં. પ્રસાદ અને પ્રાસાદ બે અલગ. આ સદગુરુ પ્રાસાદ કહેવાય જ્યાં ગુરુ ભગવાન બિરાજમાન છે. સદગુરુ પ્રાસાદ ગામે ગામના ઘણા મુમુક્ષુભાઈની હાજરીમાં બહુ આનંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. આ શા માટે પતાવી દીધું મેં ટૂંકમાં? હવે આનો આખો ઇતિહાસ છે કે ભાવ શું હતા પોપટલાલભાઈના. પૂજ્ય ભાઈશ્રીનો વિચાર કોઈ અનુકૂળ યોગે મહાત્મા ગાંધીજીના હસ્તે તે મુદ્રા પ્રગટપણે પધરાવવાનો હતો. ગાંધીજી હવે કેટલા આવે ને કેટલાને ખબર પડે, એટલે શ્રીમદ રાજચંદ્ર વિશે દુનિયા જાણે ને. એટલે આપણે એમ કહીએ કે જે વૈરાગ અપૂર્વની કડીમાં છે એ મેં નજરે જોયો છે, એમ ગાંધીજી કહેતા હતા. એટલે સામેવાળાને ભલે જૈન ન હોય પણ અવભાવ થાય ને કે ગાંધીજીએ વખાણ્યા છે. એટલે વ્યવહારે મોટા માણસનું નામ આપીએ તો વધારે પ્રભાવ ન થાય ને. એમાંથી કોઈ પામે મુમુક્ષુ વાત, 100 જણા આવે એમાંથી એક પામે તોય. મગન બાપા વાત કરતા કે 100 વર્ષ થયા આશ્રમને, ત્યારની વાત કરતા. એક જ જણને સંકિત થાય 100 વર્ષમાં આશ્રમ લીધે, મહેનત બધી વસૂલ ને 100 વર્ષની. અનંતકાલથી જે નથી થયું, ખાલી એક જ જણને વ્યવહાર સંકિત થઈ જાય 100 વર્ષમાં, તો જેટલો ખર્ચો જેટલી મહેનત આ 100 વર્ષમાં થઈ આશ્રમ પાસે વસૂલ ને. અને જેણે જેણે એમાં યોગદાન આપ્યું હોય તન મન ધનથી, જેણે જેણે ભક્તિ કરી હોય એ બધા ભાગીદાર ને એમાં, આ પુણ્યમાં. એટલે બહુ વિવેકપૂર્વક, વિનયપૂર્વક ધર્મસ્થળમાં જવું જોઈએ આપણે, કે આપણે ભક્તિનું બળ ઓછું ન થઈ જાય આપણા નિમિત્તે. સ્થળ નિમિત્તકરણ છે, ગોપાલદેવે કહ્યું છે. એક જણને સંકિત થાય ને આપણે ભાગીદાર હોય, આપણે ત્યાં ભક્તિ કરી હોય તો. બધી શાસ્ત્રીય વાત છે. કે ગરદી થાય એટલે બધા આવ્યા, બધાને સંકિત ન થઈ જાય કે, પણ અનંતકાલથી નથી થયું કે રાતોરાત થોડું થઈ જાય. પણ કોઈક પામે મુમુક્ષુ વાત, કોઈક તો પામે ને. કર્મ થોડાક તો ઓછા કરીને જાય ને, બી રોપીને જાય ને. આ ભાવ નહીં તો 25 ભાવ પછી, 50 ભાવ પછી, લાખ ભાવ પછી, તોય શું અનંતકાળ હિસાબ, લાખ ભાવનો શું હિસાબ?
અર્ધ પૂતગલ પરાવર્તન કહીએ ને, સમકિત વમી નાખે તો અર્ધ પૂતગલ પરાવર્તન છેડો ફાટે એમ શાસ્ત્રમાં છે. અર્ધ પૂતગલ પરાવર્તન ગણતરીમાં લઈએ ને તો અનંત જેટલું જ છે, પણ અનંત પાસે અનંતનો ભાગ છે પાછો. ગણીએ તો એ અનંત જેટલું જ મોટું છે. ગણિત લઈને બેસીએ તો, કેલ્ક્યુલેટર લઈને બેસીએ તો, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધે સ્પર્શે, પણ અનંત પાસે પાછું એ પૂતગલ પરાવર્તન એ ટુકડી જ છે ખાલી. એટલે છેલ્લા પૂતગલ ચર્માવર્તમાં આવી જાય તવન છે આનંદજી મહારાજના બધાના. ચર્માવર્તે આવી જાય ખાલી સંભવનાથ ભગવાનમાં છે. અને યશોજી મહારાજે 8 ડેટની સજ્જામાં કહ્યું છે કે ચર્માવર્તે આવી જાય તોય સફળ થયો બહુ મારો. એટલે હજી અનંતકાળ બાકી છે એમ ગણવા બેસે તો, પણ અનંતની પાસે ટીપું છે ખાલી. કારણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું ને, હજી સમકિત નથી થયું. પહેલા ગૂંઠાણામાં નથી, પહેલા ગૂંઠાણાની નજીક આવ્યો ખાલી. તો એ સુયશ યશોજી મહારાજ કહે છે સુયશ વિલાસનું ટાણું કે મારા જલસા નજીક તો આવ્યો. છેલ્લું પૂતગલ પરાવર્તન સાજા ગગડી જાય ગણવા બેસીએ તો એ સુયશ વિલાસનું ટાણું છે. સફળ થયો બહુ મારો હો. એટલે ભક્તનું આ મહાત્મ્ય છે. એ રીતે ભાઈશ્રીનો વિચાર કોઈ અનુકૂળ યોગે પૂજ્ય મહાત્મા ગાંધીજીના હસ્તે તે મુદ્રા પ્રગટપણે પધરાવવાનો હતો એમ કરવામાં તેઓનો અત્યુત્તમ હેતુ હતો કે જેથી તેમાં કોઈ સાંપ્રદાયિકતા ન રહે. હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું. આ ભૂલતા નહીં કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. શ્વેતાંબર આમને તો ઉદાર છે, 15 ભેદે સિદ્ધ. સ્ત્રીને તો ખરું નપુસંગ નહીં મુક્તિ છે. ગાંગે અણગાર નપુસંગ હતા. આ ગાંગે અણગાર ભાંગા એ બીજા ગાંગે અણગાર આપો છો, આ બીજા ગાંગે બધા દાખલા છે. વાઘરી, મોચી, ચામાર એવા બધાને છે. જાતિવેશનો ભેદ નથી કાંઈ. કોઈ બધું અડધી લીટીમાં કહી દીધું આગમ, જાતિવેશનો ભેદ નથી. મને પક્ષપાતે નથી કે તું ગમે તે ધર્મમાં બનતો, જે રસ્તેથી તારો સંસારમાં નાશ થાય એ રસ્તો છે વિતરાગનો. એક એક વાક્ય સોનેરી ફોર્મ્યુલા છે આ. તેઓનો અત્યુત્તમ હેતુ હતો કે જેથી તેમાં કોઈ સાંપ્રદાયિકતા ન રહે. અને પાછું ગાંધીજી પ્રાર્થના કરતા ને પ્રાર્થના સભા મુંબઈ બાબુલનાથ જે રાજભવન છે ને ત્યાં રૂંગટા હાઉસ, ત્યાં ગાંધીજી રહે મુંબઈ જાય ત્યારે. અલ્હાબાદમાં કેમ મોતીમાલમાં રહેતા હતા, મોતીલાલ નહેરુના ઘરમાં. નિત્યક્રમ હોય પ્રાર્થના, એમાં બહુ પુણ્ય કર્યા પુણ્યથી આવે જ, અપૂર્વ અવસર આવે જ. એના ખ્યાલ પ્રમાણે અમુક ગાથા કાઢી નાખેલી, નગ્ન ભાવ, મુંડ ભાવ, સહસ નાનતા. નાવું તો જોઈએ જ ને, વૈષ્ણવમાં નાવાનું બહુ, એટલે એ કાઢી નાખેલી ગાથા. પણ ભલે ને એક રાખી હતી ખાલી, એક રાખે તોય શું, મારા ધણીના વચન હતા ને, એ રાખે એટલે બધાને માનવું જ પડે ને. પછી કાકા કાલેકર, વિનોબ ભાવે, બાળકો ભાવે, બધાને માનવું પડે. કિશોર મશરૂવાળા બધાને વાંચવું પડે ગાંધીજી કહે એટલે. નિત્યક્રમમાં હતું બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનો ન મળે. અત્યારે કેટલા સંપ્રદાયમાં જે કોપોલને માને જ નહીં, શ્રીમદ રાજ્ય નામ જ ન હોય, પણ બહુ પુણ્ય કર્યા પુણ્યથી નિત્યક્રમમાં હોય છે. અપાસરા દેરાસરમાં કુપોલદેવી જે દેરાસરમાં પોતે 900 બહુ જાણ્યા એ વાત કરેલી ને, દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની સાથ 900 બહુ જાણ્યા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર 100 મુખે દીધો છે સાક્ષાત. અમે હમણાં ત્યાં ગયેલા 4-5 મહિના પહેલાં, એ જ દેરાસરમાં એ સિદ્ધ અવગાનની વાત કરવા માટે. દિગંબર દેરાસર છે, ત્યાં આગળ મોટું હિન્દીમાં બહુ પુણ્ય કર્યા પંથી લખ્યું છે. એને ટ્રસ્ટીની પરમિશન લેવી પડે ને, ત્યાં બેસવું હોય તો, સત્સંગ કરવો હોય તો. એમાં કોપોલની વાત લઈએ તો વચનામૃત ખોલીને પરમિશન લીધી. પહેલાં મેં કહ્યું કે આ જે લટકે છે ને બહુ પુણ્ય કર્યા પંથી હિન્દીમાં, જેની ભક્તિ કરવા માટે અમે આવ્યા છીએ એણે લખેલું છે. તો કે કોણ આ? શ્રીમદ રાજચંદ્રે 16મે વર્ષે આ લખેલું. નામ નહોતું શ્રીમદ રાજચંદ્રનું. મેઇન ગેટમાં એ દેરાસરમાં લટકેલું છે હિન્દીમાં, બહુ પુણ્ય કર્યા પંથી શુભ દે, હિન્દી લિપિમાં. બેસો બેસો કે મેં કહ્યું ક્યાં તમારે જ્યાં બેસવું ત્યાં બેસો કે ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો માળ, બીજો માળ કે. 10 મિનિટ બેસવું એટલે અમે 1.5 કલાક બેઠા. પછી ત્યાં બધું એ અવગાહના જે બતાવી હતી આ મૂર્તિ એ બધી ત્યાં લોક કરેલી હતી. એ ખોલી દઉં કે તમને પછી તો એને ખબર પડી કે આ ભગવાને લખેલું. મેં કીધું અહીંયા ઓફિસે નહીં, અહીંયા જ હતી. મેં કીધું બહારથી ગૃહ સાહેબ ત્યાં એ જે બીજો ભાઈવાડો છે ને તે 5 મિનિટમાં જ કોપોલની ઓફિસ આવે, રેવાશંકર જગજોની પેઢી. મેં કીધું અહીંયાથી અમે ત્યાં જવાના છીએ. એ બધા જોવે દૂરથી.
ઘણા પૂજા કરતા ધોતિયા પહેરેલા બધા દિગંબરી, હિન્દીમાં બધી પૂજન કરે. બધું આવો આવો બધું બધા બધા ગ્રંથો બતાડ્યા. જે કુપોલદેવ ત્યાં વાત કરેલી, ગોમટસર ગ્રંથની વાત થઈ હતી ગોપાલદાસ બરૈયા સાથે, બધી ત્યાં બધું બતાડ્યું કે આ રહ્યા બધા ગ્રંથ જૂના બધા. ખોલું કે ના, ખોલતા નહીં. મનમાં કીધું અમારે આગળ વચનામૃત છે એટલે ખોલો નહીં તો ચાલશે. સાર છે બધો, સારનો સાર. એટલે એવો અત્યુત્તમ હેતુ હતો કે તેમાં કોઈ સાંપ્રદાયિકતા ન રહે અને સકળ જન સમુદાયને આદરણીય થાય, કોઈ ભેદભાવ વિના જન સમુદાય તેનો લાભ લે. બહુમાનપૂર્વક જિજ્ઞાસા વૃત્તિએ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી અને તેઓ શ્રીના વચનામૃતને વાંચે, વિચારીને અભ્યાસ કરે. એ કવિશ્રી કહેતા, ભલે ને કહેતા, એને જેટલું ઓળખાણ થયું એને. મારા ધણીના વખાણ તો કર્યા જ ને એણે અંશે. એના વચનની પ્રભાવના તો થઈ ને. એ કોઈક બહુ પુણ્ય કરી કોકે તો સાંભળ્યું હશે ને. કેટલા લોકોને આપણે એમ વાત કરીએ કે ગાંધીજીએ અપૂર્વસરની કડીનો વૈરાગ એ જોયો છે, તેનો ઉભો હોય કુપાલદેવ ઉપર. એટલે આપણે તો એ પકડી લેવાનું કે પ્રભાવ ન થાય જ ને. વાંચે, વિચારે, અભ્યાસ કરે. કુપાલદેવ લખ્યું છે 530માં પત્રમાં, સત્સંગ યોગ શ્રી મોહનલાલ ડર્બન પ્રત્યે. મેં મગન બાપાને પૂછ્યું, આ સત્સંગો એટલા આગળ હતા કુપાલદેવ સાથે બેસે એવા? તો કે અમે આ બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી પ્રભુજીને પૂછ્યું કે હજી સત્સંગની જરૂર છે તમારે, એમ સત્સંગ યોગ્ય. પણ આપણે તો પકડી લેવાનું એમાંથી. એને પત્ર લખ્યા કુપાલદેવે 3 નહીં. ગાંધીજી કહે છે હું લંડનની ટ્રામમાં આખું બંડલ ભૂલી ગયો. 200 પત્ર હતા ગાંધીજીને ઉપર કુપાલદેવના. આ 530માં જ બધું છે, પણ તોય 200 એટલે કુપાલદેવ એમને તો લખ્યા જ ન હોય ને, પાત્રતા ન હોય તો. પછી જે થયું હોય તો ઉદય કર્મ વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન. બનાસદાસજી કહે છે જબ જાકો જૈસો ઉદય સો સોએ તેની થાન. એ બનનાર બને. બોળો જન સમુદાય તેનો લાભ લે અને બહુમાનપૂર્વક જિજ્ઞાસા વૃત્તિએ પરમ કૃપાળુ દેવને એના વચનામૃતને આધારે વાંચે, વિચારે. આ ભાવ હતા. એટલે હવે લોકપ્રિય નેતા મહાત્મા ગાંધીજીના હસ્તે જાહેરમાં કુપાલદેવની મુદ્રા પત્રનો જે હેતુ હતો તે સિદ્ધ કરવા પ્રયત્ન બહુ કર્યો એણે. અને એમ સમાજના આગેવાન શ્રેષ્ઠી હતા. 5માં પૂછાય એવા અભ્યાસી, પાછા વેપારી હતા, જૈન. એટલે બધી ઓળખાણ લગાવે. એટલે પૂજ્ય ભાઈશ્રી તથા મણિભાઈ સુંદરજી નામના એક સદગુરુ હતા. એની શાખ મોટી. અને ઘણા જે બહુ પૈસાવાળા હોય ને ભાઈ જૈન, આગમે મત હોય, પછી આમ ગાંધીવાદી હોય, એને હારે લઈને જાય. અગાસમાં પ્રભુશ્રીજી બોધ કરતા ને, જે સૌભાગ ચુનીલાલ આવે છે ને, સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ, એ રોજ દેવવંદન ત્યાં પછી રેટીઓ કાઢતા અગાસ આશ્રમમાં. મગન બાપા અહીંયા રેટીઓ કાઢતા. એટલે ગાંધીજીને માનવું એટલે બહુ એક બાયોડેટા સ્ટ્રોંગ થાય એવું હતું. લોકો રામ કે કૃષ્ણનો અવતાર સમજતા હતા ગાંધીજી. ભાઈશ્રીને ખબર હોય કે મારું નહીં માને તો, એટલે મણિભાઈ સુંદરજીને હારે લઈ જાય છે અને તેઓ શ્રીને બોરસદ મુકામે ગાંધીજીને મળવા જાય છે. એટલે મહેનત કરી છે બધી, બહુ ભરપૂર મહેનત કરી છે પ્રભાવના માટે. ફળ મળે કે ન મળે એને તો ફાયદો થઈ જ જાય. કર્મણી એવી અધિકાર હસ્તે માં ફલે શું કરે છે, પણ એને તો રોપાય છે, બીજાને થાય કે ન થાય. એણે મહેનત કરીને આ ભાવ હતા એટલે એને ભાવ પ્રમાણે ફળ એને લખાઈ જાય કર્મણ શરીરમાં. કોઈ મરતા મરતા એમ કે ને કે આ 1 લાખ રૂપિયા દાનમાં આપજો વચનામૃત છપાય માટે, પછી કોઈ પાછળથી આપે નહીં. એ તો લખે, એ દાન કરીને ગયા. પાછળવાળા આપે તો એને ફાયદો થાય, ન આપે એ પાછળવાળાના કર્મ એને મુબારક. એટલે જીવતા હોય ને ત્યારે જ વિલ કરી જવાનું. પાછળથી કોઈ વાપરવાનું નથી એ પૈસા. આપણે કહીએ એમ આમાંથી આ બોધ લેવાનો. મણિભાઈ સુંદરજી તેઓ શ્રીને બોરસદ મુકામે મળવા એને લઈને જાય છે. ભાઈશ્રીને લઈને ગાંધીજીને ઘણું કામ હતું, આખો દેશ સંભાળવાનો. આ બાજુ બ્રિટિશરની એટલો અત્યાચાર, કેટલા કામ હોય. આવા વ્યવહારિક અને ધાર્મિક કામ માટે ટાઈમ હોય ને. 2 હાથે લખતા એમ કે છે, ડાબે હાથે લખે ને જમણા હાથે લખે. ફોન આવે ને 2 હાથે 2 કાને ફોન થાય. એકનો ફોન હોય, બીજા મારા ફાધર વાત કરે, આ બહુ પુણ્ય કરે પણ મમ્મી બેસતા 18 વર્ષના તમારા કે પ્રાર્થના ચાલતી હોય 2 હાથે લખે અને 2 કાને સાંભળે, અલગ અલગ વાત કરે. ટાઈમ ક્યાંથી આવી બધી વાતમાં, તમે આવજો ઉદ્ઘાટન કરવાનું એવું બધું. ગાંધીજીને ઘણું કામ હોવા છતાં પ્રેમપૂર્વક સત્કારી, બહુ આદરથી વાત સાંભળી અને જણાવ્યું ખરું જરૂર કે હું આવીશ જ, આ મારું પોતાનું કામ છે, હું સમજુ છું.
કવિશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી છે તમારે, આ મારું પોતાનું કામ છે કે એ કવિશ્રી કવિશ્રી કહેતા, ભલે ને આવશે ને, જરૂર હું આવીશ, આ મારું સમજુ છું. પરંતુ હાલ ગણતરીના દિવસોમાં મારે રાષ્ટ્રીય કોંગ્રેસ વતી નેશનલ કોંગ્રેસ થપાઈ ગઈ હતી ત્યારે ગોળમેજી પરિષદ એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જવાનું છે લંડનમાં, અને લંડન જવાનું છે. તેથી આ સ્થાપના વિધિ મારા લંડનથી આવ્યા પછી રાખો તો હું પ્રેમપૂર્વક કરીશ, અને પહેલો ત્યાં જ આવીશ કે પાછું આવવું. એટલે બધી તારીખ વારવાળી વાત છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પોતળી પહેરીને ગયેલા, એટલે લંડનની રાણી કહે છે અહીંયા ન ચાલે. ગાંધીજીને કહે નહીં, કપડાં પહેરો, સૂટ પહેરીને આવો. ગાંધી કે તમારો ઘોડો તો નાગો છે, એ ક્યાં કપડાં પહેરે છે? ઘોડા હોય ને રાજા રાણીને. પછી આવવા દીધા ગાંધીજીને, આવવા નહોતા દેતા. અત્યાચાર બહુ કરેલો છે. હવે ગાંધીજી ન હોય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તો દેશનું શું થાય? પાછા કાઢી મૂકતા હતા. તમારે ઘોડાએ ક્યાં કપડાં પહેર્યા છે? મેં તો પહેરે જ કે કપડાં. એટલે બધી આ કાળની, એટલે આપણને પ્રતીતિ આવે એવી વાત છે આ બધી. રાષ્ટ્રીય કોંગ્રેસ વતી ગોળમેજી પરિષદમાં ગયા અને લંડન જવાનું છે. સ્થાપના વિધિ જરૂર હું પાછળ આવીશ, અને પહેલું કામ આ જ કરીશ કે હું સીધો આવીશ ખંભાત વડવા અને પ્રતિષ્ઠા કરીશું. આ પ્રમાણે વાતચીત થઈ, પણ બન્યું એવું કે વિલાયતથી પાછા ફર્યા ત્યાં કંઈ ગોળમેજી પરિષદમાં કંઈ નિર્ણય આવ્યો નહીં ખાસ ભારતના ફેવરમાં, હિન્દુસ્તાનના ફેવરમાં. વિલાયતથી પાછા ફરીને સ્ટીમરમાંથી હિંદના કિનારે ઉતર્યા કે અંગ્રેજ સરકારે તેને પકડી અને પૂનાની એરોડા જેલમાં મૂકી દીધા. એ કેવી રીતે ઉદ્ઘાટન કરવા આવે? આ બાજુ ભાઈશ્રીને ભાવ હતા એટલે વાટ જોવે છે. ભાઈશ્રી માંદા પડ્યા, આયુષ્કર્મ પૂરું થઈ ગયું, ગાંધીજી જેલમાં છે. એટલે મુરાદ પાર ન પડી એ રીતે. આ રીતે પૂજ્ય ગાંધીજીના હસ્તે કુપોદોની મુદ્રા પધરાવવાનો ભાઈશ્રીનો આશય હતો. તેને આવરણ આવ્યું કે જેલમાં છે, કાંઈ વાંધો નહીં ભાઈશ્રી, હજી ખમીએ આપણે, છોડશે ને 5-15 દિવસે, મહિને 2 મહિને. અને મહાત્મા ગાંધીજીના જેલ નિવાસ દરમિયાન જ પૂજ્ય ભાઈશ્રીનો દેહ વિલય થઈ ગયો. પણ એને ધર્મ પ્રભાવનો જે ભાવ હતા એ ભાવ પ્રમાણે એક કર્મ શુભનું બંધ પાડીને વયા ગયા. મહેનત પૂરી કરવાની, આપણે ફળ મળે કે ન મળે. તને તો જેવા ભાવ છે એવો બંધ પડી જાય, જેવા ભાવ તેવા હરીફળે, બબ્બા ભજન થકી ભય ટળે. આપણે કામ થઈ જાય એટલે કોશિશ તો કરવાની. આપણે દુષ્મકાળ છે એમ કરીને બેસી નહીં રહેવાનું. વિક્રમ સંવત 2009 થી 2010 ગુરુ મંદિરને વિશાળ બનાવ્યું. પછી તો આગળ વાત આવી ને કે મોહનલાલ ચીમનલાલના હસ્તે વડવા સદગુરુ પ્રસાદમાં એ પ્રતિષ્ઠા થઈ ગઈ. ગામે ગામથી માણસો ઉમટેલા બધું. અને 2009 થી 2010 ગુરુ મંદિરને, એટલે 2011 સ્થાપના થઈ, પણ હારે મોટું કરતા જતા હતા. પહેલાં તો 3 ઓરડી જ હતી ખાલી, એમાં ધીરે 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 ગુરુ મંદિરને વિશાળ બનાવ્યું. શ્રીમદ રાજચંદ્ર પરમકૃપાળુ સદગુરુ પ્રતિમાનું સ્થાપન, પ્રતિષ્ઠા વિધિપૂર્વક, અનેરા ઉલ્લાસ ભક્તિપૂર્વક વિશાળ ભક્ત સમુદાયની હાજરીમાં સંવત 2011 ફાગણ સુધી 13, હમણાં ગયો ને 3-4 દિવસ પહેલાં, ફાગણ સુદ 13ના દિવસે શેઠ શ્રી મોહનલાલ ચીમનલાલના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ અને ગુરુ મંદિરનું દ્વાર ઉદ્ઘાટન શેઠ શ્રી માણેકલાલ પ્રેમચંદના વરદ હસ્તે શુભ મુહૂર્તે થયું. ઉપરાંત ગુરુ મંદિર ઉપરની અગાશીમાં નાનકડી દેરીનું નિર્માણ કરી પરમકોદેના પગલાંની સ્થાપના કરવામાં આવી. એ ખબર પડી. અને પોપટલાલભાઈના પુત્ર, હમણાં આવીને વાતજી, એ ગાંધીજીને સમાચાર આપે. એટલે ગાંધીજી એરોડા જેલમાંથી પત્ર લખે છે, આખો પત્ર છે. ફ્રોમ એરોડા જેલ, તારીખ 27 માર્ચ 1933 ગાંધીજીએ પત્ર લખ્યો. આ પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે ન આવી શકે એટલે. તમારો કાગળ મને મળ્યો. કોને કહે છે? ભોગીભાઈને, ભાઈશ્રીના પુત્રને ભોગીભાઈને, જેણે મુંબઈમાં આ સારા કુશળ શિલ્પી પાસે મૂર્તિ ઘડાવી હતી પોતાની નિગરાણી હેઠળ. એ કેટલા વર્ષો સુધી સાચવી રાખી અમદાવાદમાં, પછી અહીંયા પધરાવી. તમારો કાગળ મને મળ્યો. હું જવાબ પણ આપી ચૂક્યો હતો તમને એ વખતે. એ પત્ર મળ્યો નથી, આ પત્ર મળ્યો. પોપટભાઈ, જીવતા હું ખંભાત ન જઈ શક્યો, મને એનું બહુ દુઃખ રહ્યું છે. મારે કરવી જ હતી, મને આવો અવસર મળે તો. તમે ઈચ્છો છો કે પરમશ્રુત ખાતર હું કંઈક કરું. કોપલે કહ્યું ને, પરમશ્રુત પ્રભાવના, વિતરાગ ભગવાનના શ્રુત વચનોની પ્રભાવના થાય. એટલે
ભાઈશ્રીએ વાત કરી હોય ને પછી ભોગીભાઈ વાત કરી હોય કે પરમ સ્વરૂપમાં તમે મદદ કરો કે હું કંઈક કરું કે તમારી ઈચ્છા છે, મારે કરવું જ છે, પણ આ જેલમાં બેઠે બેઠે હું અહીંથી શું થઈ શકે. મોહનદાસના જય હિન્દ સહીવાળો પત્ર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તારીખવાળો. એટલે એ રીતે આ સ્થળ અસ્તિત્વમાં આવ્યું. ફરીવાર કોપાઉદેવે ભક્તિનું વિષ દોહરા યમ નિયમને ક્ષમાપના પ્રતિક્રમણ આલોચના આપણને આપી. શ્રાવકના મનોરથ માટે અપૂર્વ અવસર પદ આપ્યું. એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ આ સ્થાને ઉદ્ભવ પામ્યું. 4 વર્ષ પછી અગાસે ઉદ્ભવ પામ્યું. એટલે આપણે માટે તો બધી સામગ્રી છે જ, નથી એમ નહીં. આ વડવાનો સુવર્ણભૂમિનો સુવર્ણ ઇતિહાસ છે. અને અત્યારે તો 108 વર્ષ થયા, કોઈ જાતિવેશનો ભેદ નથી. કોઈ એમ પૂછતું નથી તમે કેમાં માનો છો, એ તો પૂછે, એમે પૂછે તમે કુપોદોને માનો છો કે પ્રભુજીને માનો છો કે 2ને માનો છો કે 3ને માનો છો, એ નહીં. જાતિવેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.